श्री द्वारिकाधीश की जय। श्री स्वामीनारायण भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। સૌ વક્તાશ્રીઓને એક હાર્દિક વિનંતી, 40 મિનિટના સમયાવધિમાં આપનું આ વક્તવ્ય આપવાનું છે. 35 મિનિટે એક વખત અહીંથી બેલ વાગશે એટલે આપને ખ્યાલ આવે કે 35 મિનિટ થઈ છે. એ આપના અનુકૂળતા માટે થઈને 40 મિનિટની સમયાવધિમાં સૌ વક્તાઓએ પોતાનું ઉદ્બોધન આપવાનું છે. वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। इष्टदेव सर्वावतारी स्वामीनारायण भगवान જેમનું સાનિધ્ય મળી રહ્યું છે, એક તરફ સોમનાથ મહાદેવ છે, બીજી તરફ સિદ્ધેશ્વર મહાદેવ છે અને પશ્ચિમના સાગર કિનારેથી ભગવાન દ્વારિકાનાથ. એ મને માનસિક વંદન કરી મંચના અગ્રભાગમાં બિરાજિત આપ સૌ વંદનીય વિદ્વત્વર્ય એમના શ્રી ચરણોની અંદર ભાવ વંદના. આપ સૌ તો સત્ર પ્રારંભ થયો એ પહેલા કૌશિકભાઈ ચર્ચા કરતા હતા. ઈશ્વરચંદ્રભાઈ શાસ્ત્રીજી, પાછળ ન ભૂલતો હોય તો દિનેશભાઈ શાસ્ત્રીજી, એમને સંબોધીને કહેતા હતા મહાભારતમાં જે રીતે ઉલ્લેખ છે રથી, મહારથી અને અતિરથી, એમ આપ સૌ એ અતિરથી છો. હમણાં અહીંથી ખેડ કરવાની વાત આવી. તમે બધા કદાચ કોઈએ ક્યાંય ખેતરનો શેઢો જોયો હશે, અહીંયા તો એ નથી જોયો. એટલે ઓલું શું કે 7/8 એ પાનિયામાં નામ નથી. પણ
સત્રના પ્રારંભે આદરણીય દિનેશભાઈ શાસ્ત્રીજીએ પૂછ્યું કે તમે ક્યાં અભ્યાસ કર્યો, મેલકોટામાં? ત્યારે મેં કહ્યું કે મેં ગુરુની ગોદમાં અભ્યાસ કર્યો છે. એટલે જે કંઈ રજૂ કરીશ એ મારા ઈષ્ટદેવની કૃપાનું ફળ અને ગુરુના આશીર્વાદનું ફળ હશે. વિષયની ચર્ચા થઈ. દાદાએ કહ્યું કે શેના ઉપર બોલશો? મેં કીધું તમે કયો એના ઉપર. દાદા કે મને દ્વારિકા બહુ વાલું છે અને એટલા માટે થઈ આજે ધામની તો ચર્ચા કરવી છે, પણ સાથે સાથે ધામીની પણ ચર્ચા કરવી છે. અને ત્રિવેણી સંગમ ત્યાં થઈ જાય છે કે અહીંયા બળવંતભાઈ ધામીનું આ રિસોર્ટ છે. આ ધામના ધામી એ છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા એમણે દ્વારિકાને પોતાની કર્મભૂમિ બનાવી. આપણે ત્યાં આપ સૌ વિદ્વાન મનુષ્યો વારંવાર એક વાતનો ઉલ્લેખ કરતા રહ્યા છો કે આપણી ભારતીય જે સંસ્કૃતિ છે, એ ભારતીય સંસ્કૃતિના જે શાસ્ત્રો છે, जिन वेद पुराण उपनिषद कहिए, એ તમામ શાસ્ત્રોમાંથી અથવા તો ભારતીય સંસ્કૃતિમાંથી કૃષ્ણ તત્વને જો પાછું ખેંચી લેવામાં આવે તો આપણી પાસે કંઈ જ રહેતું નથી. આ સંસ્કૃતિ નિરસ થઈ જાય છે, શુષ્ક થઈ જાય છે. આ સંસ્કૃતિને જેણે રસ આપ્યો છે, જેણે ભક્તિનો રસ પણ આપ્યો છે, જેને જ્ઞાનનો રસ પણ આપ્યો છે, જેને વૈરાગ્યનો રસ પણ આપ્યો છે, અને એટલે જ એને રસો વૈશ્ય કહેવામાં આવે છે. આ ભારતીય સંસ્કૃતિને, આ આધ્યાત્મિક વિચારધારાને જેણે નિરંતર રસ આપ્યો છે, આ સંસ્કૃતિના એક એવા સંવાહક, આ ભારતીય સંસ્કૃતિને એવું એક તત્વ મળ્યું, જે તત્વને તમે ગમે તે રોલ આપો, એ તમામ રોલને ભગવાન કૃષ્ણે યથોચિત એનો અભિનય કર્યો છે. અને એમનો કરેલો અભિનય એ કેવો છે કે જીવ પ્રાણી માત્રને માટે રોલ મોડેલ બની ગયા છે. આ સંસારનો કોઈ એવો વ્યક્તિ, આ સંસારનો કોઈ એવો મનીષી, આ સંસારનો કોઈ એવો તત્વવેત્તા નહીં હોય કે જેને શ્રી કૃષ્ણ વિશે ન બોલ્યું હોય, ન લખ્યું હોય. અને એટલે જ કૃષ્ણ મહાન છે. એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા એ ગુરુ પણ છે. અને એટલે જ આપણે કહીએ કૃષ્ણમ વંદે જગત ગુરુ. એ ગુરુ છે. એમણે ગુરુ તરીકે મને ને તમને જે આપ્યું છે, એમણે શિક્ષા પણ આપી છે અને એમણે દીક્ષા પણ આપી છે. એ કુરુક્ષેત્રના મેદાનમાં ગુરુ તરીકે છે, અર્જુન શિષ્ય તરીકે છે. અને એટલે જ અર્જુન કહે છે શિષ્યસ્તે સાધિત્વમ કરીશ્યે વચનમ તવ. હું આપ જેમ કહેશો એમ કરીશ. ત્યાં ગુરુ શિષ્યનો સંબંધ પ્રકાશિત થાય છે. હમણાં જ ઉદ્ધવ ગીતાને આપણે શ્રવણ કરતા હતા, ત્યાં જ એ જ સિદ્ધાંત છે. ભગવાન શ્રી કૃષ્ણ એ ગુરુ છે. આજ સુધી એમના જેવો ગુરુ કોઈ નથી થયો. અને એટલે જ કૃષ્ણમ વંદે જગત ગુરુ. ભગવાન શ્રી કૃષ્ણ એ પંડિત છે, સકલ શાસ્ત્રમાં નિપુણ છે. સાંદીપની ઋષિના આશ્રમની અંદર જવું અને 64 દિવસની અંદર 64 કળામાં નિપુણ થવું અથવા તો વિદ્યા ઉપાર્જિત કરવી, એ તો મને ને તમને એક માર્ગ બતાવવા માટે થઈ, મને ને તમને શિક્ષા આપવા માટે થઈને ત્યાં ગયા છે. પણ એ તો સ્વયં પંડિત છે, સ્વયં શાસ્ત્રવેત્તા છે. કારણ જેના શ્વાસોશ્વાસમાંથી વેદ પ્રગટ થતા હોય, એમને ક્યાંય
શિક્ષા અને દીક્ષાની જરૂરત ન પડે તો વિશ્વનો સૌથી શ્રેષ્ઠ કોઈ પંડિત હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે. એ જ રીતે સૌથી શ્રેષ્ઠ વિચારક કોઈ હોય તો એ ભગવાન કૃષ્ણ છે. એમણે જે વિચારો આવ્યા છે, એમણે જે આપણને આપ્યું છે, એમણે સમાજને સુધારવાની વાત હોય અને એટલા માટે જ એમણે ગિરિરાજ પૂજનનો વિચાર આપ્યો. એ શ્રેષ્ઠ વિચારક છે. પ્રકૃતિની વંદના એનો વિચાર ભગવાન કૃષ્ણએ આપ્યો. અતિશયોક્તિ ન થાય તો સમૂહ લગ્નની પરંપરાનો વિચાર પણ ભગવાન દ્વારિકાધીશનો છે. એમણે જે વિચાર આપ્યો ને, સૌથી પહેલા સમૂહ લગ્ન તો ભગવાન દ્વારિકાનાથના થયા. ત્યાં સુધી સમૂહ લગ્નની પરંપરા હતી જ નહીં. તો એ શ્રેષ્ઠ વિચારક છે. અને એથી વિશેષ 16,108 પત્નીઓના એ પતિ છે, એટલે શ્રેષ્ઠ પતિ પણ છે. અમને અનુભવ નથી, આપ સૌ અનુભવી છો, પણ શ્રેષ્ઠ પતિ છે. શ્રીમદ ભાગવતમાં અને અન્ય પુરાણોની અંદર ભગવાન શ્રી કૃષ્ણના જે ગ્રહસ્થાશ્રમ છે એનું વર્ણન આવે છે. અને શ્રીમદ ભાગવતમાં તો સત્યભામાજી અને રૂકમિણીજી એમના બંને સાથેનો જે ભગવાન શ્રી કૃષ્ણનો જે સંબંધ છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમની સાથે જે હાસ્ય વિનોદ કરે છે, રૂકમિણીજીની જે પરીક્ષા લીધી છે, તો ભગવાન શ્રી કૃષ્ણ એક પતિ તરીકે એમનું જે દાંપત્ય જીવન છે એ શ્રેષ્ઠ દાંપત્ય જીવન છે. સમાન દાંપત્ય જીવન છે, સરળ દાંપત્ય જીવન છે, સહજ દાંપત્ય જીવન છે. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રેષ્ઠ પતિ પણ છે. જેમ શ્રેષ્ઠ પરમેશ્વર ભગવાન કૃષ્ણ છે, એમ શ્રેષ્ઠ પતિ પણ ભગવાન કૃષ્ણ છે. એ જ રીતે ભગવાન કૃષ્ણ એવા જ યોદ્ધા પણ છે. જ્યારે જે સમયે જે પ્રકારનું યુદ્ધ કરવાની જરૂર પડી, એ ભગવાન કૃષ્ણે એવા પ્રકારનું યુદ્ધ કર્યું છે. એ કામદેવ સાથે યુદ્ધ કરવાની વાત હોય તો ત્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ યમુના નદીના કિનારે ત્યાં પણ યુદ્ધ કર્યું છે. રાસ પંચાધ્યાયની કથા એની સાક્ષી છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કર્યું છે અને એમાં ભગવાન શ્રી કૃષ્ણનો વિજય થયો છે. તો અન્ય જે યુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યા છે, તો ત્યાં પ્રશ્ન થાય કે કાલિયવન સાથે શું પ્રોબ્લેમ હતો? ત્યાં તો રણ છોડીને ગયા છે ને રણછોડ રાય બન્યા છે, પણ ત્યાં એમની પલાયન વૃત્તિ નથી, ત્યાં એમની પરમાર્થ વૃત્તિ છે. કારણ કે મુચકુંદ સુધી પહોંચવું છે, એમની પરમાર્થ વૃત્તિ છે. તો એ શ્રેષ્ઠ યોદ્ધા છે. એ ભગવાન શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ દાર્શનિક પણ છે. એમણે જે દર્શન કરાવ્યું છે, એમનું એક એક ચરિત્ર એ શ્રેષ્ઠ દર્શન છે. એમના ચરિત્રોની અંદર મર્યાદા પણ છે અને એમના ચરિત્રોની અંદર વૈવિધ્યતા પણ આપણને જોવા મળે છે. એમનું જીવન જ એક દર્શન છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ હંમેશા પોતાના જીવનના દર્શન કરતા રહ્યા છે. દાર્શનિક ઉત્તમ એ જ કહેવાય કે માત્ર બીજાને દર્શન કરાવે નહીં, પણ પોતે પણ પોતાની જાતના દર્શન કરતા રહે, એ શ્રેષ્ઠ દાર્શનિક છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એક શ્રેષ્ઠ પ્રિયતમ પણ છે. એમના જેવો પ્રિયતમ, એમના જેવું જે પ્રેમ માધુર્ય એ બીજું કોણ પીરસી શકે છે? અને એ તો જેણે અનુભવ્યું હોય, એ રાધિકાજી સાથેનો એમની જે પ્રેમ માધુર્ય જે છે, ગોપીઓ સાથેનો એમનું જે પ્રેમ માધુર્ય છે,
એ પછી સુદામાજી સાથેનો જે સખ્ય પ્રેમ છે, દ્રૌપદીજી સાથેનો એમનો જે સખ્ય પ્રેમ છે, નંદ અને યશોદાજી સાથે એમનો જે વાત્સલ્યતાનો જે પ્રેમ માધુર્યતા છે, એમાં જે એક પુત્ર તરીકે એમણે જે પ્રેમ માધુર્યતા આપણને આપી છે. અને એટલા માટે ભગવાન દ્વારિકાધીશના મંદિરના તમે દર્શન કરશો ને, ભગવાન દ્વારિકાધીશની સન્મુખ જ માતા દેવકી બિરાજમાન છે. એમનું માતૃતત્વ પ્રત્યેનું જે સન્માન છે એ પ્રેમ માધુર્યતાના દર્શન કરાવે છે. માત્ર એક રાધિકાજી કે ગોપીઓ એમને જ પ્રેમ નથી આપ્યો, પણ સકલ સંસારને ભગવાન શ્રી કૃષ્ણએ પ્રેમ આપ્યો છે. એટલે જે પ્રેમા અવતાર છે, તો એ ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રેષ્ઠ સંગીતકાર પણ છે. એમના જેવો બીજો સંગીતકાર ક્યાં ગોતવા જવો? એ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે ત્રિભુવનને પોતાના તરફે આકર્ષિત કરે છે. મને દાદાએ વિષય જો આ ન આપ્યો હોત તો હું વેણુનાદ ઉપર જ બોલવાનો હતો, પણ ભગવાન શ્રી કૃષ્ણ જેવો સંગીતકાર, અદ્ભુત એમણે વેણુનાદ કર્યો છે. ગોપીઓએ જ્યારે વેણુનાદ સાંભળ્યો છે ત્યારે ગોપીઓ એ દેહ અને ગેહનું ભાન ભૂલી ગઈ છે અને વેણુનાદ તરફ આકર્ષિત થઈ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રેષ્ઠ સંગીતકાર છે અને શ્રેષ્ઠ નર્તક પણ છે. અને એટલે જ રાસ પંચાધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જે રાસલીલાનું દર્શન કરાવ્યું છે, એ કાલિયનાગની ફણા ઉપર જે નૃત્ય કરી શકે, જે જીવનની દરેક અવસ્થાને માણી શકે, એને નૃત્ય કહેવાય. નાચવું એ નૃત્ય નથી, પણ જીવનની દરેક અવસ્થામાં આનંદ સંપાદિત કરી શકે એનું નામ નૃત્ય છે. એટલે કાલિય નાગની ફણા ઉપર નૃત્ય કરે એ દરેક પરિસ્થિતિની અંદર સમભાવ રાખે છે, એનું નામ નૃત્ય છે, એનું નામ નર્તન છે. તો એ ભગવાન શ્રી કૃષ્ણ એમનું જે વ્યક્તિત્વ છે એ મનોહારી વ્યક્તિત્વ છે. દરેકના મનને હરે પણ છે અને દરેકના મનમાં વસે પણ છે, એવું મનોહારી વ્યક્તિત્વ છે. જેણે ગૌને પણ પોતાના તરફ આકર્ષિત કરી, જેણે ગોપાલને પણ પોતાના તરફ આકર્ષિત કર્યા અને જેણે ગોપીઓને પણ પોતાના તરફ આકર્ષિત કરી, ત્યાં સુધી નહીં, સમસ્ત ત્રિલોકીને પોતાના તરફ જેણે મોહિત કર્યા, આકર્ષિત કર્યા, એ કૃષ્ણ. અને એ ભગવાન શ્રી કૃષ્ણ એમનું જે સૌંદર્ય છે, પિતામહ ભીષ્મ તુતિના માધ્યમથી કહે છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રાંબરમ દધાને. કેટલું અદ્ભુત એમનું સૌંદર્ય! ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, સમસ્ત ત્રિભુવનને પોતાના તરફ આકર્ષિત કરનારું એમનું એ સૌંદર્ય છે. લોહચુંબકનો પહાડ હોય તો સહેજે એના તરફ લોખંડ ખેંચાઈને આવે છે, એમ ભગવાન શ્રી કૃષ્ણનું જે સૌંદર્ય છે એ લોહચુંબકથી પણ અધિક પ્રબળ છે, પ્રભાવશાળી છે. એટલું બધું જબરદસ્ત એમાં આકર્ષણ છે. અને એમાં દેવતાઓ પણ ભૂલા પડ્યા, દાનવો પણ ભૂલા પડ્યા, એમાં મોહિત થયા છે. અને એટલે જ ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો. એમાં ભલભલા મોહિત થઈ જાય એવું પરમાત્માનું સૌંદર્ય છે. અને એ સૌંદર્ય એની સામે કરોડો કામદેવ એ લજ્જિત થઈ જાય છે. અમારા પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખે છે, આજ સવારે
કૌશિકભાઈ કહેતા હતા કે તમારે પણ રાત્રે ભજન સંધ્યામાં બેસવાનું હતું. મેં કીધું હું બેઠો હોત તો તમે નો બેઠા હોત. એટલે હું ગાવાનો તો પ્રયત્ન કરીશ જ નહીં. તો પરમાત્માનું જે સૌંદર્ય છે, સુંદર રૂપ કયામાં નાવે, શેષ સહસ્ત્ર મુખ પાર ન પાવે, કૌટિક કામ લજાઈ જોડે હાથજી. કરોડો કરોડો કામદેવ એમની સામે હાથ જોડી નતમસ્તક થઈને એમ કે પ્રભુ આપના સૌંદર્યની સામે અમારું સૌંદર્ય એ ઝાંખું પડી જાય. જેમ સૂર્યની સામે, મધ્યાહનના સૂર્યની સામે આપણે દ્રષ્ટિ કરીને જોવા જઈએ તો ન જોઈ શકીએ, એમ પરમાત્માનું જે સૌંદર્ય છે. અને એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે વિરાટ રૂપના દર્શન કરાવ્યા છે અર્જુનને, અને ત્યારે અર્જુનને દદામી દિવ્ય ચક્ષુ, એ અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા છે. ત્યારે એ પાર્થ, એ અર્જુન, એ ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન કરી શક્યા છે. અને આપણે ત્યાં ઠાકોરજીની જે સેવા રીતિ છે ને, એમાં ઠાકોરજીને સુંદર મજાના જે વસ્ત્ર અલંકારો ધારણ કરાવવામાં આવે છે, એની પાછળનું પણ રહસ્ય એ જ છે. એ ભગવાન, એમની મૂર્તિની અંદર એટલું બધું તેજ છે, એ ભગવાનના સ્વરૂપની અંદર એટલો બધો પ્રકાશ છે કે પ્રકાશને, એ તેજને આપણા નેત્રો સહન નથી કરી શકતા. એટલા માટે જ પૂજારીઓ એમને શણગાર ધરાવે છે કે એમની આભા, એમની પ્રતિભા એ શૃંગારની અંદર સીમિત થઈ જાય. માત્ર ને માત્ર આપણે મુખારવિંદના, કરકમલના અને ચરણ કમલના જ દર્શન કરી શકીએ, પણ પરમાત્માના જે શ્રી વિગ્રહમાંથી જે તેજ પ્રગટે છે, એ આપણે આપણા નેત્રોથી એ પ્રકાશ ને આપણે સહન નથી કરી શકતા. તો એ ભગવાનનું જે સૌંદર્ય છે, એ સારા એ ત્રિભુવનને પોતાના તરફ આકર્ષિત કરનારું પરમાત્માનું એ સૌંદર્ય છે. અને એવા જે ભગવાન દ્વારિકાધીશ, એ ભગવાન દ્વારિકાધીશની આજે થોડીક શબ્દ અર્ચા કરવી છે, અને ભગવાન દ્વારિકાનાથની એ દ્વારિકા ભૂમિ, એની થોડીક શબ્દ ચર્ચા તમારી સામે કરવી છે. ભગવાન દ્વારિકાધીશ, આપણે ત્યાં જગતનો કોઈ સામાન્ય વ્યક્તિ હોય, એને જ્યારે મકાન લેવું હોય, ફ્લેટ લેવો હોય, બંગલો લેવો હોય, ત્યારે ક્યાંક પ્રાઇમ લોકેશનમાં જ લે ને, કે લોકેશન સારું હોવું જોઈએ. તો આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, એમને રહેવું હતું. રેવા ઘર નહોતું એવું નહોતું, મથુરા હતી જ, પણ પોતાને જેને કર્મભૂમિ બનાવીને રહેવું છે, જે ભૂમિમાંથી કંઈક આ સંસારને આપવું છે, જે ભૂમિમાં રહી ધર્મની સ્થાપના કરવી છે, જે ભૂમિમાં રહી ગીતાના ઉદ્ઘોષના બીજ રોપણ કરવા છે, એ માટે થઈ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ પસંદ કરેલું પ્રાઇમ લોકેશન જેને કહેવાય, મથુરામાં રહી અને એવું કહેવાય છે ગરુડજીને મોકલ્યા છે કે તમે કોઈ ભૂમિનું સંશોધન કરો. અને ગરુડજી એ પશ્ચિમના સાગર કિનારે આવ્યા છે, અને ગરુડજીએ પસંદ કરેલી ભગવાન કૃષ્ણના કહેવાથી આ ભૂમિ છે. તો એ દ્વારિકા નગરી એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની કર્મભૂમિ છે. જે ભૂમિ ભય, શોક, ચિંતા, આળસ, અજ્ઞાન, પ્રમાદથી જીવાત્માને મુક્ત કરાવે, એટલા માટે એને મોક્ષપુરી કહેવામાં આવે છે. આપણી અંદર રહેલ ભય, શોક, ચિંતા, આળસ, પ્રમાદ, એનાથી જીવાત્માને મુક્ત કરે. અને એ જ કાર્ય ભગવાન કૃષ્ણએ પોતાના જીવન કવન દરમિયાન કર્યું કે દરેક જીવને મુક્ત કર્યા, અને એટલે એને મોક્ષપુરી કહેવામાં આવે છે. આવનાર હરેક વ્યક્તિને મુક્તિ મળે. સાથે સાથે
દ્વારિકા મહાત્મ્યની અંદર કહેવામાં આવ્યું કે આ દ્વારિકા નગરીને અનેક દ્વાર છે. એટલે આપણા વિદ્વાનોએ, કોઈ પુષ્ટિ માર્ગના વિદ્વાને એની વ્યાખ્યા કરી છે. દ્વારેણ બહુના પ્રશસ્તેન ચ પ્રતિહારેણ કાયતિ શોભતે ઇતિ દ્વારકા. દ્વારકાની જૂની લાઇબ્રેરીમાંથી કોઈ પુસ્તક મળ્યું હતું ને એમાં હતું, નડિયાદના કોઈ વિદ્વાન છે, હું નામ ભૂલી ગયો, નવનીત પ્રિયજી, હા, અને એમાં એમણે આ દ્વારિકાની વ્યાખ્યા કરી છે. સુંદર જેમના દ્વાર છે અને જ્યાં દ્વારપાળો પણ સુંદર છે એવું જે દ્વારિકા. અને બીજા અર્થોની અંદર દ્વારી દ્વારી કમ બ્રહ્મ સુખમ યત્ર, જેના દ્વારે દ્વારે વૈકુંઠ જેટલો આનંદ મળે છે. જોજો ભાઈ, આમાં ગાડી સ્લીપ થઈ જાય છે પછી. જેના દ્વારે દ્વારે વૈકુંઠ જેટલો આનંદ મળે છે એ દ્વારિકા. અને એટલા માટે અત્યારે પણ તમે દ્વારકામાં જાઓ ને, ભલે લોકડાઉન રહ્યું, પણ ત્યાં તો દ્વારે દ્વારે વૈકુંઠ જેટલો જ આનંદ છે. કારણ કે 5 વાર ધજા ચડે અને 5 વખત બેન્ડ વાજા વાગે, પછી તો ત્યાં આનંદ ઓછો હોય ને. તો એ ભગવાન દ્વારિકાની જે ભૂમિ છે ત્યાં દ્વારે દ્વારે સુખના તોરણો બાંધેલા છે. એવું નથી કે ત્યાં દ્વારિકાવાસીઓના આંગણામાં લક્ષ્મીજી લીલા લહેર કરે છે, એવું નથી. એટલે એ લક્ષ્મીજીની વાત નથી, ઓલી લક્ષ્મી. પણ બધું કહેવાય નહીં ને. તો દ્વારી દ્વારી કમ બ્રહ્મ સુખમ યત્ર, એ ભૌતિક અર્થ આપ સૌએ રજૂ કર્યો. એ ભૌતિક અર્થ હોઈ શકે છે, પણ ઘરની વાત ઘર પૂરતી જ રખાય. એટલે દ્વારકાની અંદર ભૌતિક સુખોનો આનંદ તો છે જ, આપીએ જ છીએ. હું એ જ આગળ કહેવા જઈ રહ્યો છું. ભગવાન દ્વારકાધીશની નગરીમાં જે એક સત્રાજીત જેવા હતા, જેને આપવાની ના પાડી, બાકી બધાએ આ પાડી છે. ક્યારેક ક્યારેક સરકાર અત્યારે ના પાડી દે છે લીજ આપવાની બોક્સાઇડની, બાકી તો કઈ વાંધો જ નથી. કાલે મહાદેવ કાલે મહાદેવભાઈએ સરસ વ્યાખ્યા કરી હતી કે સત્રાજીત પાસે જે સૈમંતક મણિ છે એ 8 ભાર સોનું જે પ્રગટ કરે છે એ ધાતુ છે, અને એ અત્યારે પણ ત્યાં બોક્સાઇડના રૂપમાં છે. પણ ક્યારેક ક્યારેક સરકાર આ પડે, ક્યારેક ક્યારેક ના પડે. જેથી આ પડે તેથી રોડ બગડી જાય. તો જેના દ્વાર દ્વાર ઉપર સુખના તોરણો બાંધેલા છે, એનો અર્થ એ છે કે જે ભગવાન દ્વારિકાધીશના સાનિધ્યમાં આવે છે, અથવા તો જે ભગવાન દ્વારિકાધીશનો થઈ જાય છે, એને નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે. એટલા માટે એ મોક્ષપુરી છે, એને નિત્ય બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. બ્રહ્માનંદ એને જ કહેવાય કે સંસારના તમામ પ્રકારના આનંદો એને આપણે ભૂલી જઈએ અને એકમાત્ર પરમાનંદના સુખને માણીએ, એનું નામ બ્રહ્માનંદ છે. તો દ્વારિકામાં જે આવે છે ને બ્રહ્માનંદ મળે છે, એટલે કોઈ ખાલી હાથ જતો નથી. એટલે દ્વારિકાધીશ તો આપે છે, દ્વારકા વાળા આપે જ છે. એ છે દ્વારકાધીશ. ત્રીજી બાબત, દ્વારી દ્વારી સુખનો ત્રીજો અર્થ એ થાય છે કે દ્વારિકાની અંદર માત્ર ને માત્ર ભૌતિક સુખ નહીં, પણ દ્વારિકાની અંદર નિવાસ કરનાર જે કોઈ વ્યક્તિ છે, જે કોઈ વૈષ્ણવ ભક્ત છે, એ દોષ રહિત છે.
એ નિર્દોષ છે, એનામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. એ નિખાલસ વ્યક્તિત્વ વાળા છે. ભલે ગુગલી બોલ નાખી દે પણ નિખાલસ વ્યક્તિ વાળા છે. ખૂબ જ ઉદાર ચરિતાનામ વસુદેવ કુટુંબકમ, ઔદાર્યતા છે જેનામાં, એટલે દ્વારે દ્વારે સુખના તોરણો બંધાયા છે. એવી ભગવાન દ્વારિકાધીશની જે ભૂમિ છે, એ ભૂમિ જીવાત્માને અવસાદથી આનંદ તરફ લઈ જાય છે. એટલે જ મેં પહેલા કહ્યું કે ગીતાજીનું બીજ એ દ્વારિકામાં રોપાયું છે. એટલે અવસાદથી આનંદ તરફ એ ભગવાન કૃષ્ણની આ ભૂમિ લઈ જાય છે. આવનાર વ્યક્તિ કદાચ કોઈ કારણોસર વિષાદમાં હોય, શોકગ્રસ્ત હોય, પણ જ્યારે ભગવાન દ્વારિકાનાથના દર્શન કરે છે, એ પશ્ચિમના મહાસાગરના દર્શન કરે છે, ગોમતી જળમાં સ્નાન કરે છે, ત્યારે એને આપોઆપ આનંદની પ્રાપ્તિ થાય છે. એવી આ ભૂમિ છે. કૌશિકભાઈએ વાત કરી એમ સપ્તપુરીમાંની એક પુરી છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વની સૌથી પ્રાચીનતમ નગરી કોઈ હોય તો એ દ્વારિકા છે. સૌથી પ્રાચીન નગરી એ દ્વારિકા છે. 7 પુરીઓમાં જેની ગણના થાય છે, 7 જે મોક્ષપુરીઓની ચર્ચા કૌશિકભાઈએ કરી. પુરાણની અંદર દ્વારિકાના અનેક નામો બતાવ્યા છે. કુશસ્થલી, ગોમતી દ્વાર, આનર્ત દેશ, ચક્રતીર્થ, અંતરદ્વીપ, વારી દુર્ગ, બીજા અર્થમાં કહીએ ઉદધી મધ્યસ્થાન, દ્વારિકા, એવા ઘણા બધા નામો એ દ્વારિકાની સાથે જોડાયેલા છે. અનેક નામોની સાથે અનેક કથાઓ પણ આ દ્વારિકાની સાથે જોડાયેલી છે. કારણ કે દ્વારિકાનો જે ભૌગોલિક જે સંબંધ છે, સતયુગના સમયથી એનો સંબંધ છે. જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી છે અને એ સમયે માનસ પુત્રો તરીકે સનકાદિકોને જ્યારે પ્રગટ કર્યા, ત્યારે સનકાદિકોને જ્યારે કહ્યું કે તમે સૃષ્ટિના સર્જનની અંદર આપ કંઈક મદદરૂપ બનો, ત્યારે સનકાદિકોએ કહ્યું કે નહીં, અમારે તો પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવી છે ને એ માટે થઈને અમને યોગ્ય સ્થાન કોઈ બતાવો. ત્યારે બ્રહ્માજીએ જે સ્થાનનો નિર્દેશ કર્યો છે એ ભૂમિ પશ્ચિમનો મહાસાગર છે, એટલે કે દ્વારિકાની ભૂમિ છે. સનકાદિકોએ ત્યાં આવીને હજારો વર્ષ સુધી સાધના કરી છે અને એ સાધનાના ફળ સ્વરૂપે ત્યાં ચક્ર પ્રગટ થયું છે. અને એટલા માટે જે આ પૂર્વેની જે દ્વારિકાઓ હશે, જે રીતે પુરાણોમાં વર્ણન છે, એ પૂર્વેની જે દ્વારિકા હશે એ ચક્ર આકારની દ્વારિકા હતી. જે રીતે અત્યારે શંખોધાર તીર્થ છે, બેટ દ્વારકા, એ શંખ આકારનું છે. વર્તમાન સમયે પણ એને જ્યારે આપણે આકાશમાંથી એનો ફોટો લેવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે શંખ આકારનો દ્વીપ છે. એ જ રીતે દ્વારકા પણ ચક્ર આકારનું હતું, કારણ કે ત્યાં સૌ પ્રથમ સુદર્શન ચક્ર પ્રગટ થયું છે મહાસાગરના મધ્યમાંથી. સુદર્શન ચક્ર પ્રગટ થયું એ પરમાત્માનું આયુધ છે. કોઈ મહાપુરુષનું આગમન થાય ને એ પહેલા ત્યાંની સિચ્યુએશન જોવાની હોય છે. એટલે લાગે છે એવું કે સુદર્શન ચક્ર ત્યાંની સિચ્યુએશન જોવા માટે આવ્યું છે, સાવધાન કરવા માટે થઈને આવ્યું છે સનકાદિકોને કે હવે ઠાકોરજી પધારી રહ્યા છે. કોઈ મોટા માણસો આવતા હોય સાયલન્ટ વાગે ને, હમણાં વાગશે થોડી વારમાં અહીંયા. તો સુદર્શન ચક્ર પ્રગટ થયું અને એ સુદર્શન ચક્ર એમણે પરમાત્માના આગમનનું સમાચાર આપ્યું ને ત્યારે વ્યોમવાણી થઈ છે, આકાશવાણી થઈ છે કે પરમાત્મા હવે પ્રગટ થવાના છે, તમે અર્ઘ્ય અર્પણ કરજો પરમાત્માને. સનકાદિકો મનમાં વિચાર કરે ઠાકોરજીને અર્ઘ્ય શેનાથી અર્પણ કરવું? બ્રહ્મદેવને યાદ કર્યા છે. કથા તો બહુ પ્રસિદ્ધ છે, સ્કંદ પુરાણની અંદર બતાવેલી છે. બ્રહ્માજીએ
અંતરિક્ષની અંદર રહેલ માં ગંગાજીને કહ્યું છે કે આપ વશિષ્ઠ તનયાના રૂપની અંદર પૃથ્વી ઉપર પધારો. વશિષ્ઠ મુનિ આગળ આગળ ચાલ્યા છે અને ગંગાજી પાછળ પાછળ ચાલ્યા છે. જેમ ભગીરથ મહારાજ આગળ ચાલ્યા અને ગંગાજી પાછળ પાછળ ચાલ્યા અને સમસ્ત ત્રિલોકીનું કલ્યાણ ગંગાજીએ કર્યું ને ભાગીરથી ગંગા કહેવાયા. અને અહીં વશિષ્ઠ મુનિ આગળ આગળ ચાલ્યા છે. એનો અર્થ એ થાય છે કે જ્યારે કોઈ સરિતા, જ્યારે કોઈ પરમાત્માનો અવતાર થાય છે, કોઈ સરિતાનું આગમન થાય છે, ત્યારે સૌ પ્રથમ કોઈ મહાપુરુષ એની આગળ આગળ ચાલે છે. સરિતાને અને અવતારો એમના અવતરણનું કોઈ માધ્યમ તો હોવું જ જોઈએ ને. તો વશિષ્ઠ મુનિ માર્ગદ્રષ્ટા તરીકે આગળ ચાલ્યા છે. એટલે એનો અર્થ એવો પણ થાય કે સદગુરુની જરૂર દરેકને પોતાના જીવનમાં પડે છે. ચાહે એ સરિતા હોય, ચાહે પરમાત્માનો અવતાર હોય, સદગુરુની જરૂર દરેકને પડે છે. એટલે વશિષ્ઠ મુનિ એ પિતાના રૂપમાં સદગુરુ બનીને આગળ ચાલ્યા છે. અને ગોમતીજી ના સ્વરૂપની અંદર ત્યાં ચક્ર તીર્થમાં, ધન્યવાદ, ગોમતીજી પ્રગટ થયા, પરમાત્મા પ્રગટ થયા, અર્ઘ્ય આપવામાં આવ્યું. અને પરમાત્માએ સનકાદિકોને કહ્યું કે તમે અહીંયા કાયમ નિવાસ કરીને રહો. સનકાદિકો કાયમ નિવાસ કરીને રહ્યા. સનકાદિકોએ ભગવાનને કહ્યું તમે પણ અહીં નિત્ય નિવાસ કરીને રહો. અને ત્યારથી એ તીર્થનું નામ ચક્ર તીર્થ પડ્યું છે સતયુગની અંદર. અને એ પછી દુર્વાસા મુનિ જ્યારે સાગર અને ગોમતીના સંગમે સ્નાન કરવા પધાર્યા અને એ વખતે કુશ નામનો જે દૈત્ય છે એ કુશ નામના દૈત્યના ઉદ્ધાર માટે થઈ પાતાળમાંથી ત્રિવિક્રમ ભગવાન એ દુર્વાસા મુનિની સાથે આવ્યા છે. અને ત્રિવિક્રમ ભગવાને કુશ નામના દૈત્યનો ઉદ્ધાર કર્યો. વારંવાર એનો વધ કરે છે અને કુશ નામનો દૈત્ય પાછો સજીવન થાય. અને એ વખતે દુર્વાસા મુનિએ કહ્યું કે આને શિવજીનું વરદાન છે, માટે તમે આના શરીરના ટુકડા ટુકડા કરી એક ખાડામાં દાટી દો અને એના ઉપર શિવલિંગનું નિર્માણ કરો. ભગવાન ત્રિવિક્રમ ભગવાને એને ખાડામાં દાટી એના ઉપર શિવલિંગનું નિર્માણ કર્યું. કુશને એમ થયું હવે હું આ શિવલિંગનું ઉલ્લંઘન નહીં કરી શકું. ભગવાન ત્રિવિક્રમ ભગવાનને કહ્યું પ્રભુ, મારા માટે તો શિવ અને વિષ્ણુ બંને સમાન છે, માટે મારી અહીં કાયમી સ્મૃતિ રે એવું કંઈક મને વરદાન આપો. અને ત્યારે એ લિંગનું નામ કુશેશ્વર લિંગ રાખવામાં આવ્યું. અને ભગવાન ત્રિવિક્રમે કહ્યું છે કે આ તીર્થની જે યાત્રા કરશે એ જો આ લિંગના દર્શન કરશે તો જ એને તીર્થયાત્રાનું ફળ મળશે. એટલે દ્વારકાધીશ મંદિરની અંદર ભૂગર્ભમાં કુશેશ્વર મહાદેવ આજે પણ બિરાજમાન છે. એ પછી મૂળ વાત ઉપર 5 મિનિટમાં આવી જાઉં. ગોદાવરી આદિક જે તીર્થો છે જ્યાં કુંભનો મેળો થાય છે, એ ગોદાવરી આદિક તીર્થોની અંદર જ્યારે એનાથી પાપ સહન નથી થતા, એને જ્યારે શુદ્ધ થવાનો સંકલ્પ થાય છે, ત્યારે ગોદાવરી આદિક તીર્થો એ દ્વારિકામાં આવીને નિવાસ કરે છે. અને એટલા માટે દ્વારિકાની જે ચારે બાજુ છે દુર્ગ બનાવી અને તીર્થો રહે છે. ઈશાનમાં વારાણસી, પૂર્વમાં અવંતિકા, અગ્નિમાં કાંચી, દક્ષિણમાં મથુરા, નૈઋત્યમાં માયાવતી, પશ્ચિમમાં અયોધ્યા, વાયવ્યમાં કુરુક્ષેત્ર અને ઉત્તરમાં હરિક્ષેત્ર. એ દુર્ગ બનાવીને આ તમામ તીર્થો એ દ્વારિકામાં નિવાસ કરીને રહે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એમના સ્વધામ ગમન પછી, હવે દ્વાપરની ચર્ચા થોડીક કરી લઈએ. ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમન પછી હમણાં એકાદશ સ્કંદની અંદર ઉદ્ધવ ગીતાની ચર્ચા આવી અને એમાં જ ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવ ગીતામાં ઉદ્ધવજીને કહે છે, એ વાતની અહીંયા ચર્ચા છે. દ્વારિકામ હરિણા ત્યક્ત્વા. જ્યારે ભગવાન કૃષ્ણએ દ્વારિકાનો ત્યાગ કર્યો અને એ પછી દ્વારિકાની જો શું સ્થિતિ થઈ, તો દ્વારિકા એ સમુદ્રમાં સમાઈ ગઈ, પણ એકમાત્ર જે હરિ મંદિર છે, ભગવદ આલય છે, એ સુરક્ષિત રહ્યું છે. જે ભગવાનનો રાજમહેલ કહી શકીએ, ભગવાનનો રહેવાનો ભુવન કહી શકીએ, હરિ મંદિર કહી શકીએ, એ સુરક્ષિત રહ્યું છે.
કલિયુગનો પ્રારંભ થયો. ઠાકોરજીના પ્રપૌત્ર વજ્રનાભ દ્વારિકાની અંદર પધાર્યા છે. જ્યાં અત્યારે દેવકીજીનું મંદિર છે એ સ્થાન ઉપર વજ્રનાભજી બેઠા છે ધ્યાન અવસ્થામાં. અને એમની સન્મુખ એક દિવ્ય સિંહાસન પ્રગટ થયું અને ત્યાં ભગવાન દ્વારિકાધીશના દર્શન થયા. અને એ જ સ્થાન ઉપર ત્રિલોક્ય સુંદર જગત મંદિરનું નિર્માણ વિશ્વકર્માજીના માધ્યમથી વજ્રનાભે કરાવ્યું છે, જે અત્યારે વર્તમાન સમયની અંદર દર્શન આપી રહ્યું છે. 150 ફૂટ એની ઊંચાઈ છે, એટલે એ જગત મંદિર છે. સમગ્ર ભારતની અંદર સૌથી ઊંચામાં ઊંચું એ મંદિર છે, જેને વર્તમાન સમયમાં 2 દ્વાર છે. એક સ્વર્ગ દ્વાર છે અને એક મોક્ષ દ્વાર છે. સ્વર્ગ દ્વાર એ ગોમતી નદીના કિનારેથી આવે છે. ત્યાં 56 સીડી છે. 56 કોટી યાદવોનું પ્રતીક છે. પૂર્વેની જે દ્વારકા હતી એમાં અનેક દ્વારો હતા. મેં આગળ કહ્યું એમાં 50 દ્વારો ઉપર અનેક પ્રકારના ધ્વજો હતા. પણ 2 જે દ્વાર છે, એક સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર, એમ કરીને 52 દ્વાર હતા. અને એ 52 દ્વારના પ્રતીક સ્વરૂપે 52 ગજની ધજા આજે ભગવાન દ્વારિકાધીશના શિખર ઉપર ફરકી રહી છે. અને એ જે ધ્વજા છે એ ભગવાન દ્વારિકાધીશની પાઘડી છે. ભગવાન દ્વારિકાધીશનો એ મુગટ છે. ટાઈમ સમાપ્ત. 2 જ મિનિટ લઈશ, વધારે નહીં લઉં. એ ભગવાન દ્વારિકાધીશની જે 52 ગજની ધજા છે, આ 52 ગજની ધજાની અંદર 27 નક્ષત્ર, 12 રાશિ, 9 ગ્રહ અને 4 દિશા એનું એમાં પ્રતીક બતાવવામાં આવ્યું છે. અને સૂર્ય અને ચંદ્ર એના ચિહ્ન છે. એનો મતલબ એ છે કે યાવત ચંદ્ર દિવાકરો સુધી ભગવાન દ્વારિકાધીશની આ ધજા દિગંતની અંદર ફરકતી રહેશે. આ ત્રૈલોક્ય સુંદર જે મંદિર છે એમાં જે મૂર્તિ બિરાજમાન છે એ પૂર્ણ અવતારનો સંકેત બતાવે છે. એ ત્રિવિક્રમ સ્વરૂપ એ મૂર્તિ છે અને એ ઘનશ્યામ રૂપે બિરાજે છે. ઘનશ્યામ કોને કહેવાય? શાસ્ત્રીજીની વ્યાખ્યા કરી શકે, હું કઈ વ્યાખ્યાન કરી શકું એમ નથી. પણ જે વાદળો છે એ જળથી ભરેલા જે વાદળો છે એને ઘનશ્યામ કહેવામાં આવે છે. એમ ભગવાન દ્વારિકાધીશનું જે આ સ્વરૂપ છે એ કૃપા અને કરુણાથી ભરેલું આ સ્વરૂપ છે. નિરંતર પોતાના ભક્તો ઉપર વરસવા માટે થઈને તત્પર છે ભગવાન દ્વારિકાધીશ. એટલે 16 કળાઓ એ ભગવાન દ્વારિકાધીશના શ્રી વિગ્રહની અંદર એ દર્શન આપી રહી છે. જે ભગવાન દ્વારિકાધીશે મહાપ્રયાણનો સમય થયો ત્યારે પ્રભાસના ક્ષેત્રમાં પણ એ જ સ્વરૂપના દર્શન આપ્યા છે. એકાદશ સ્કંદની અંદર એનું વર્ણન, હું ન ભૂલતો હોય તો 4 શ્લોકની અંદર લગભગ એનું વર્ણન બતાવવામાં આવ્યું છે. 4 શ્લોક છે કે 5? 4 શ્લોકમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે પણ દ્વારિકાના જે ભૂદેવો છે એ શ્લોકનું ત્યાં વાંચન કરે છે. ને ભગવાનના શ્રી વિગ્રહની અંદર જે 16 ચિહ્નો છે, કૌસ્તુભ મણિ આદિ સમય સમાપ્ત થઈ ગયો છે એટલે એના નામ માત્ર હું લઈશ. કૌસ્તુભમણિ, વૈજંતી માળા, ભૃગુલાંછન, યજ્ઞોપવીત, પાસ, નાભિકબળ, મલકાછ, 4 પાર્ષદ, નંદ, સુનંદ, લક્ષ્મી, સરસ્વતી આદિ 16 ચિહ્નો ભગવાન દ્વારિકાધીશની અત્યારની વર્તમાન સમયની મૂર્તિમાં બિરાજમાન છે. એટલે 16 કળાથી પૂર્ણ છે. કારણ ભગવાન દ્વારિકાધીશનો અવતાર એ ચંદ્ર વંશની અંદર થયો છે. ભગવાન દ્વારિકાધીશની વર્તમાન મૂર્તિ એના નેત્ર નથી. એનો મતલબ એ નથી કે ભગવાન કંઈ જોતા નથી. એનો મતલબ એ છે કે આ ભૂમિ એ તપની ભૂમિ છે. એટલા માટે ભગવાન અહીંયા નિરંતર સાધના અવસ્થામાં રહે છે. ધ્યાન અવસ્થામાં પરમાત્મા નિત્ય દ્વારિકાની અંદર બિરાજમાન થઈને રહે છે. અંતમાં 2 મિનિટમાં રક્ષા કરે રણછોડરાય. આજે પણ ભગવાન દ્વારિકાધીશ એ દ્વારિકાની રક્ષા સુદર્શન ચક્રના માધ્યમથી કરી રહ્યા છે. આજની તારીખ સુધી એક જ હું તમને એનું ઉદાહરણ આપીને મારા વક્તવ્યને પૂર્ણ કરીશ. 1965ની અંદર પાકિસ્તાન દ્વારા જ્યારે સમુદ્રમાંથી ગોળા ફેંકવામાં આવ્યા, એ વામન દ્વાદશીનો દિવસ હતો. બપોરના મધ્યાહનના સમયે પાકિસ્તાનની 5 બોટો આવી
ટીપુ સુલતાન આદિક 5 બોટોના નામ છે. 5 બોટ આવી અને એને નિશાન લીધું, જગત મંદિરનું નિશાન લીધું, અન્ય જે તીર્થો છે એના નિશાનો લીધા અને રાત્રિના 11:55 150થી પણ વધારે ગોળા ફેંકવામાં આવ્યા, પણ ભગવાન દ્વારિકાધીશનું સુદર્શન ચક્ર એવું ફર્યું કે એક પણ ગોળો દ્વારિકા ઉપર ન પડ્યો. તમામ ગોળાઓ દ્વારિકાની બહાર પડ્યા, દ્વારિકામાં એક ગોળો પડ્યો એ ફૂટ્યો નહીં. અને ત્યાં પાકિસ્તાનમાં રેડિયોમાં સમાચાર વહેતા થયા, દ્વારકા જલતી હે મગર બુજને કા નામ નહીં લેતી હે. અને અહીંયા દ્વારિકાની અંદર ઉત્સવનો માહોલ હતો. ભગવાન દ્વારિકાધીશ આજે પણ પ્રત્યક્ષ બિરાજે છે. મારા ગુરુ ઘણી વખત કહે કે ભગવાન દ્વારિકાધીશના વરસાદે હું દર્શન કરવા ગયો અને એ સમયે વીજળીનો કડાકો થયો. વીજળી દ્વારિકાધીશ મંદિરમાં પ્રવેશ કરે, જમણા ચરણના જમણા અંગૂઠાને સ્પર્શ કરી અને પાછી આકાશમાં વહી જાય. એ દ્વારિકાધીશ ભગવાનનો પ્રતાપ છે. તો એવા ભગવાન દ્વારિકાધીશ એ ત્રિલોક મંદિરની અંદર બિરાજમાન થઈ આપણા સૌની નિત્ય જ્યારે રક્ષા કરી રહ્યા છે, ત્યારે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે, કર્તવ્ય દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ. અમારા આશ્રિતોએ દ્વારકા આદિક તીર્થોની યાત્રા યથાવિધિ પ્રમાણે કરવી. તો ભગવાન સ્વામિનારાયણ પણ દ્વારિકાની યાત્રાએ પધાર્યા છે. બ્રહ્મચોર્યાસી આદિક કાર્યો ત્યાં કર્યા છે. આપ સૌનો મેં ઘણો સમય લઈ લીધો એ માટે ક્ષમાયાચના. આદરણીય પૂજ્ય જિજ્ઞેશ દાદા, આદરણીય ડોક્ટર મહાદેવ પ્રસાદજી, પૂજ્ય રાધારમણ સ્વામી, વિવેક સાગર સ્વામી, એમના દ્વારા હું અહીં વ્યાસપીઠ સુધી પહોંચ્યો છું. જે કંઈ બોલ્યો છું એ મારા ગુરુના આશીર્વાદના ફળ સ્વરૂપે જ્યારે બોલ્યો છું, ત્યારે પુનઃ આપ સૌ વિદ્વત્વર્યોના ચરણોની અંદર ભાવવંદના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય સિદ્ધેશ્વર.